જ્યારે તમારા ધંધામાં છે ને પેમેન્ટ મોડું આવતું હોય ને તો તમારે છે ને એક નાની એવી સ્ટ્રેટેજી અપનાવવી પડે. ઘણા વેપારીઓ શું કરે ખબર, પેમેન્ટની ડ્યુ થઈ જાય ને પછી સામેવાળા વેપારીઓને છે ને ફોલોઅપ લેવાનું ચાલુ કરે. પછી શું થાય, વારંવાર ફોન કરે અથવા વારંવાર એમની ડેટ ઉપર ડેટ આવતી હોય. પણ સાચી વાત શું છે ખબર, જ્યારે ડ્યુ ડેટ આવે ને એ પહેલા છે ને પ્રોફેશનલ રિમાઇન્ડર અને ફોલોઅપ લેવાનું ચાલુ કરવું પડે. એક્ઝામ્પલ તરીકે તમે માનો તમે કોઈ કસ્ટમરને 30 દિવસની ઉધારી ઉપર માલ આપ્યો છે, એની 15 તારીખની ડ્યુ છે. 15 તારીખ પછી નહીં, તમે 10 અથવા 11મી તારીખે છે ને એને પ્રોફેશનલ મેસેજ મોકલો કે ડિયર કસ્ટમર, તમારો આ ઇનવોઇસનું આટલી અમાઉન્ટનું 15 તારીખે ડ્યુ છે અને આશા છે કે 15 તારીખે પેમેન્ટ થઈ જાય. આમ આ રીતે તમે છે ને કસ્ટમર પાસે વારંવાર માંગો ને એની કરતાં એક પ્રોફેશનલ મેસેજ મોકલો ને તો તમારી ઈ કસ્ટમર સાથે એક રિલેશન પણ જળવાય અને સામેવાળા કસ્ટમરને બી એક એવું લાગે કે ભાઈ આ કસ્ટમરનો મને મેસેજ આવી ગયો છે, મતલબ મારા આ કસ્ટમરનું પેમેન્ટ અરેન્જમેન્ટ કરવાનું છે. યાદ રાખજો કે પેમેન્ટ ડ્યુ થયા પછી ફોલોઅપ લ્યો ને એ તો આખું કામ કરે છે, એની સામાન્ય છે. પણ પેમેન્ટ ડ્યુ પહેલા તમે એક પ્રોફેશનલ મેસેજ રિમાઇન્ડર કરશો ને તો એ એક તમારા ધંધાની એક સ્ટ્રેટેજી છે. જ્યારે કસ્ટમરની ડિલિવરી થાય ત્યાંથી લઈને તમારા જે પેમેન્ટ ડ્યુ છે ત્યાં સુધીનો કઈ રીતના ફોલોઅપ લેવા, કઈ રીતના રિમાઇન્ડર કરવા, એ તમારે જોતું હોય તો કોમેન્ટમાં કરો ફોલોઅપ, એટલે મારી ટીમ એક આખી સિસ્ટમ તમને મોકલી આપશે જેથી કરીને તમારું પેમેન્ટ છે ને ફાસ્ટ આવે. અને આ રીલ છે ને પોતે માંગે છે ને એવા લોકોને મોકલી આપો જેથી કરીને એ લોકોનું પેમેન્ટ બી ફાસ્ટ આવે.